જય માતાજી। 31/5/2026 પૂનમનો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે। તો કયો છે એ ઉપાય, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। શું તમે જાણો છો, પૂનમની રાત માત્ર ચાંદનીથી ભરેલી નથી, પણ એ આધ્યાત્મિક શક્તિઓથી ભરેલી છે। તો પૂનમના દિવસે ઘરની સુખ, શાંતિ અને બરકતને વધારવા માટે સંધ્યા સમયે થોડી ખીર બનાવો અને એ ખીર પૂર્ણિમા એટલે કે ચંદ્રના દર્શન કરાવો અને ત્યારબાદ એ ખીર પૂરા ઘરે પ્રસાદ રૂપે ગ્રહણ કરો, કેમ કે આ દિવસ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને એ ખીર પર ચંદ્રની દ્રષ્ટિથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને એ ખીર પ્રસાદ રૂપે ખાવાથી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। અને આ દિવસે દાન કરવાનો મહિમા પણ ખૂબ જ મોટો છે અને આ દિવસે મંદિરે દર્શન કરવા જવાનો મહિમા પણ મોટો છે। આ દિવસે એક દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને શાસ્ત્ર મુજબ આ દિવસે ચંદ્રની સકારાત્મક ઉર્જા ખૂબ જ વધારે હોય છે, એટલા માટે આ દિવસે કરેલું જપ તપ 100 ગણું પુણ્ય આપે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્ય શેર કરજો। જય માતાજી।